તો દોસ્તો જોઈ શકો છો નદી છે, આવડીને મોટી નદી છે, જંગલની બાજુમાં નદી છે, સામે જોઈ શકો ડુંગર છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તમને નદી દેખાડું. નદીની બાજુમાં ડુંગર છે. ડુંગરમાં સિંહ, નીલગાય જનાવરો રહે છે. તમને ડુંગર દેખાડું, નદી દેખાડું, તો મારો ફૂલ વિડીયો જોજો. તો જોઈ શકો છો નદી છે ઓડી, આ રીતે આવી છે નદી. નદીની પાસે આંબો છે ઓડો. તો આપણે નદી ચાલે જઈશું ત્યારે. નદીની બાજુમાં ડુંગર છે, તમે સામે જોઈ શકો એવડો ડુંગર છે. તો તમને ડુંગર દેખાડું. ડુંગરમાં બધા જનાવરો રહે છે. તો જોઈ શકો એટલી પોળી નદી છે. આનાથી જંગલ ચાલુ થાય છે. જંગલમાં ડુંગર છે. આ જોઈ શકો આંબો આવડો છે. જોઈ શકો પથ્થર છે. એટલી નદી પોળી થઈ ગઈ છે. તો તમને ડુંગર ને આપણે નજીકથી દેખાડી ડુંગર કેવો છે. તો જોઈ શકો આ પથ્થરો પણ ઓળા છે એમાં. તો જોઈ શકો આપણે ડુંગરની બાજુમાં આવી ગયા છીએ. આ બે ડુંગર ઓળા છે. તો આપણે રાવણા પાસે આવી ગયા છીએ. તો તમને રાવણો દેખાડું. તો જોઈ શકો ઓળો રાવણો છે. તો જોઈ શકો આંબો છે. આંબાની જાળી એટલી છે. આ રીતનો આખો મોટો આંબો છે. તો તમે રાવણે આપણે જઈ. તો આપણે રાવણે પહોંચી ગયો છે. આવો છે રાવણ. હું રાવણ બીજું હતો ના રાવણ બીજું છે. અને પાન જોઈ શકો આવો પાન છે. આ ડેમ નું ઓગન છે. બાવળ કાંઠાની બધી છે એમાં. આનથી ડુંગર આવું દેખાય છે. જોઈ શકો નદી છે. જંગલમાંથી નીકળી આ ડેમમાં પાણી આવે આનથી આ જાય છે. તો જોઈ શકો ડુંગર આવો દેખાય છે. જોઈ શકો ડુંગર જોવા માટેની કેડી છે. ડેમ હેઠેથી ઉતરીને પછી આપણે ડુંગર ઉપર જવાનું. આ રીતે આવશે ડુંગર ગીરનો. આ બાવળ જોઈ શકો ઉડાવડા છે. આ ઝાડ વાવા છે. તો જોઈ શકો આ બાજુથી આવું દેખાય છે. ડુંગર બાજુમાં ઉડાવડા ડુંગર છે. તો જોઈ શકો નજીકથી રાવણાઓ તમને દેખાતું છે. જોઈ શકો રસ્તો છે આવો હાલવાનો.